નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર વરુણ એન વ્યાસ, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, શિવાલિક હોસ્પિટલ, ગાંધીનગર. આજે આપણે વાત કરીશું ની રિપ્લેસમેન્ટ પછી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ની રિપ્લેસમેન્ટ પછી રેગ્યુલર ફિઝિયોથેરાપી કરવી જોઈએ, સોજો આવે તો આઈસ એપ્લિકેશન કરવું જોઈએ, ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને હેલ્ધી ડાયટ લેવી જોઈએ કે જેમાં કેલ્શિયમ, પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય. તે સિવાય પોસ્ટ ઓપરેટિવ મેડિકેશન્સ અને રેગ્યુલર ડ્રેસિંગ કરાવવા જોઈએ. ની રિપ્લેસમેન્ટ પછી શું ન કરવું જોઈએ? તો ની રિપ્લેસમેન્ટ પછી સ્પોર્ટ્સ એક્ટિવિટી અવોઇડ કરવી જોઈએ, ઉબળક પગે બેસવાનું બંધ કરવું જોઈએ, પેઇન અવોઇડ ન કરવું જોઈએ, રેડનેસ કે સ્વેલિંગ આવે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ કે જેથી ઇન્ફેક્શન કે એવું કોઈ પણ પ્રકારનું કોમ્પ્લિકેશન રૂલ આઉટ થઈ શકે. તે સિવાય ખૂબ જ વજન ઉચકવાવાળું કામ ન કરવું જોઈએ અને બેઠાડું જીવન ટાળવું જોઈએ. ની રિપ્લેસમેન્ટ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો આપના નજીકના ઓર્થોપેડિક સર્જનનો સંપર્ક કરવો. તે સિવાય આવી જ અવનવી માહિતી ઓર્થોપેડિક સંબંધિત જાણવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.